છત્તીસગઢમાં ઈડીની ટીમ પર હુમલો. ભૂપેશ બઘેલના ઘરમાંથી બહાર નીકળી વખતે સમર્થકોએ કર્યો પથ્થરમાર. છત્તીસગઢના ભિલાઈ શહેરમાં ઈડીની ટીમ પર હુમલો થયાના સમાચાર સામે આવ્યા છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના ઘરમાંથી અધિકારીઓ બહાર નીકળી રહ્યા હતા. તે દરમિયાન ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન તેમના સમર્થકો વિરોધ કરતા જોવા મળ્યા હતા અને જ્યારે દરોડા પછી ટીમ બહાર આવી રહી હતી ત્યારે લોકોએ તેમના પર હુમલો કર્યો. ઈડી સૂત્રોએ જણાવ્યું હતું કે તપાસ એજન્સીએ આ કેસમાં એફઆઈઆર પણ દાખલ કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઈડી ટીમ પર ઈંટો અને પથ્થરમારોથી હુમલો કરવામાં આવ્યો હતો. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે ઈડી વાહનની આગળ અને પાછળ એક મોટો પથ્થર ફેંકવામાં આવ્યો હતો. બઘેલના નિવાસસ્થાનમાંથી એક અધિકારી બહાર નીકળી રહ્યા હતા ત્યારે ઈડી વાહન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ઈડીની ટીમ આજ સવારે ભૂપેશ બઘેલના પુત્ર ચૈતન્ય બઘેલના ઠેકાણા પર શરાબ કૌભાંડ સંબંધિત કેસમાં દરોડા પાડી રહી હતી. જ્યારે મોટી માત્રામાં કેસ મળી આવ્યો હોવાનું માહિતી સામે આવી છે. બઘેલના નિવાસસ્થાનેથી સામે આવેલા વિડીયોમાં જોવાઈ રહ્યું છે કે કેવી રીતે ભૂપેશ બઘેલના સમર્થકો ઈડીના અધિકારીઓની કારને રોકવાની કોશિશ કરી રહ્યા છે. આ દરમિયાન એક બાજુથી કાર પર પથ્થરમારો ફેંકવામાં આવ્યો હતો પરંતુ વાહનને કોઈ નુકસાન થયું નથી તેમજ અધિકારીને પણ કોઈ ઈજા થઈ નથી. જો કે આ હુમલામાં કોઈને ઈજા પહોંચી શકે છે કે નહીં તે વિશે હજુ કોઈ સ્પષ્ટ થયું નથી. ભૂપેશ બઘેલના સમર્થકો કારને રોકવા જોવા મળ્યા હતા જે પછી ત્યાં તૈનાત સુરક્ષાકર્મીઓને તેમને હટાવ્યા હતા. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.